ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ ખાતે આમ આદમી પાર્ટી, વિવિધ આદિવાસી સંગઠનો અને સમર્થકો દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ પહેલા ઉપસ્થિત લોકોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ પોસ્ટર અને બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર શરૂ થતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસના જણાવ્યા મુજબ કાર્યક્રમ માટે મંજૂરી ન હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। બીજી તરફ સમર્થકોએ ચુકાદાને અન્યાયપૂર્ણ ગણાવી લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખવાની વાત કરી છે। ધારાસભ્ય શ્રી ચૈતરભાઈના વિરુદ્ધની અંદર જે કોર્ટનો ચુકાદો આવ્યો છે, ચૈતરભાઈ અને અન્ય જે 8 લોકોને જે 7 વર્ષની સજા અને દંડની જે જોગવાઈ કરવામાં આવી અને અત્યારે હાલમાં ચૈતરભાઈ બરોડા સેન્ટ્રલ જેલમાં બંધ છે, પરંતુ આ એક ગુજરાતની જનતા જે દુઃખની લાગણી અનુભવી રહ્યું છે। ચૈતરભાઈ કોઈ દિવસ ઝૂકવાના નથી। અમે ચૈતરભાઈની સાથે છે। ચૈતરભાઈ જ્યારે જ્યારે અમને જરૂર પડી છે ત્યારે ત્યારે ગુજરાતની જનતા સાથે ઊભા રહ્યા છે। આગામી દિવસોની અંદર ચૈતરભાઈ માટે અમે ન્યાય માટે હાઈકોર્ટમાં પણ જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું। એમના કેસની અંદર વારંવાર ભારતીય જનતા પાર્ટી એમને કેવી રીતે જેલની અંદર રાખી શકાય, એમનું પદ કેવી રીતે જાય ધારાસભ્યનું, એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે અને એના જ ભાગરૂપે આ સજા પણ આજે સંભળાવવામાં આવી છે, પરંતુ અમે આના ઉપર સ્ટે લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ। ચૈતરભાઈ એક સમાજના કોઈ આગેવાન નહોતા, એ ગુજરાતની જનતાના આગેવાન હતા। ગુજરાતની જનતા એમની સાથે છે। આપણે સૌએ જોયું, વિદ્યાર્થીઓ માટે પણ એમને અવાજો ઉઠાવ્યા છે, એમને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યા છે, મહિલાઓ માટે અવાજ ઉઠાવ્યા છે અને જે કર્મચારીઓ છે એ લોકો માટે પણ અવાજ ઉઠાવ્યા છે। એટલે જ ભારતીય જનતા પાર્ટીના પેટની અંદર તેલ રેડાયું અને એમને જેલની અંદર નાખવાનું કાવતરું આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ગુજરાતની જનતાને જોઈ રહી છે, ગુજરાતની જનતા ઓળખી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી તાનાશાહી કરે છે। આ તાનાશાહી બંધ કરે અને ગુજરાતની જનતાને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।